ઓપન એનજીપીસી માં સ્વાગત છે મિત્ર તમારું। આજે આપણે જોશું પીએસઆઈ કોન્સ્ટેબલ ની અંદર પાછલા વર્ષની એક્ઝામોમાં પૂછાયેલા આધુનિક ભારતના ઇતિહાસના પ્રશ્નો અને તેનું સોલ્યુશન। આઈડિયા આવે છે? આનાથી તમને ખ્યાલ આવશે કે ભાઈ ભવિષ્યમાં કેવા ટાઈપના સવાલ પૂછાશે અને કેટલા ડિટેલમાં પૂછાય છે, એટલે આપણે અભ્યાસ કરવામાં કામ આવે। આઈડિયા આવે? ચાલો, તો તમારી સામે પહેલો પ્રશ્ન છે કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વગર સિવાય હવે હું પાછા આશ્રમમાં પગ મૂકવાનો નથી। આ સ્ટેટમેન્ટ કોણે આપેલું? તો આ સ્ટેટમેન્ટ આપેલું ગાંધીજીએ। ઠીક છે, સાબરમતીનો જે આશ્રમ હતો ઠીક તેના માટે આ સ્ટેટમેન્ટ આપેલું કે ભાઈ જ્યાં સુધી મને સ્વરાજ નહીં મળે ત્યાં સુધી ફરીથી આશ્રમમાં પગ મૂકીશ નહીં। આઈડિયા આવે છે? તો આ સ્ટેટમેન્ટ કોણે આપેલું છે? ગાંધી બાપુએ। ઠીક છે, ચાલો બીજો છે 1857ના વિપ્લવ વિશેના વિધાનોને ધ્યાનમાં લો। ઠીક છે, તો લઈ લઈએ ધ્યાનમાં। વિપ્લવની શરૂઆત થઈ હતી 10 મે 1857 રોજ મેરઠથી। ભાઈ મેરઠની અંદર જે બ્રિટિશ સેના હતી, તો બ્રિટિશ સેનાના રેજિમેન્ટના જેની અંદર ભારતીય સૈનિકો હતા, તે એ લોકોએ વિદ્રોહની શરૂઆત કરેલી। આઈડિયા આવે છે? પણ એની પહેલા એક બંગાળની અંદર બરાકપુર નામની જગ્યા છે, ત્યાં મંગલ પાંડે નામના વ્યક્તિ તે જે ચરબીવાળું કાસ્તુત યુઝ કરવા માટે મનાઈ કરે છે અને વિદ્રોહ કરે છે। આઈડિયા? તો શરૂઆત એકચ્યુઅલી કહેશું તો ભાઈ મંગલ પાંડે કરી હતી, પણ મોટા પાયે વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? મેરઠથી। આ સેનાએ શું કર્યું હતું કે મેરઠની અંદર જેટલા બી બ્રિટિશ અધિકારીઓ હતા એ બધાને મારીને હથિયારો લૂંટીને દિલ્હી તરફ કૂચ ચાલુ કરી હતી। આઈડિયા? તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે અને બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે। આઈડિયા? તો આન્સર શું બનશે? સી, 1 and 2। ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે કે સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગૃહપ્રધાન મતલબ કે હોમ મિનિસ્ટર કોણ હતા? ઠીક, આખા ગામને ખબર છે કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ। ગૃહમંત્રી બી હતા અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ હતા। આઈડિયા છે? ઉપવડાપ્રધાન। ચલો, ગાંધીજીએ દાંડી માર્ચ ક્યારે ચાલુ કરી હતી? ઠીક છે, તો 12 માર્ચ 1930। ક્યારે ચાલુ થઈ હતી? 12 માર્ચ 1930। ઠીક છે, તો ગાંધી બાપુએ માર્ચ ચાલુ કરી હતી 12 માર્ચ। ઠીક છે, પૂરી ક્યારે થઈ હતી? 6 એપ્રિલ। આઈડિયા આવે છે? ચલો, બ્રિટિશ કાળ દરમિયાન કયા અધિનિયમના લીધે ભારતમાં સંસદીય પ્રણાલી ચાલુ થઈ હતી? થોડોક ટફ સવાલ છે પણ આવડી જાય હોય છે। ભાઈ ચાર્ટર એક્ટ જ્યારે 1853નો આવેલો, તો એ ચાર્ટર એક્ટમાં એ ભલામણ કરવામાં આવી હતી કે જે ગવર્નર જનરલની કાઉન્સિલ છે, શું છે? ગવર્નર જનરલની કાઉન્સિલ, તો કાઉન્સિલના 2 ભાગ પાડી દીધા હતા, કારોબારી અને ધારાવાહી। મતલબ કે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ 2 ભાગ પાડી દીધા હતા। આઈડિયા આવે છે કે ભાઈ તમે લોકો કારોબારીનું કામ કરશો ને આ લોકો કાયદા બનાવવાનું લેજિસ્લેટિવનું કામ કરશે, તો 2 ભાગ પાડી દીધા। પ્લસ આ લેજિસ્લેટિવની જે સંખ્યા છે એમાં વધારો કરવામાં આવ્યો હતો અને ભારતીય લોકોની પણ અહીંયા નિયુક્તિ કરવામાં આવી હતી। તો એ આધારે આપણે કહી શકીએ છીએ કે ભાઈ જો શરૂઆત કરીએ ભારતીય સંસદીય પ્રણાલીની, તો કયા કાયદામાં થઈ હતી? તો ચાર્ટર એક્ટ 1853માં। આઈડિયા આવે? ચાલો નેક્સ્ટ સવાલ છે કે ભારતમાં સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? ઠીક છે, તો ભાઈ ઇંગ્લેન્ડના વડાપ્રધાન એ સમય હતા ક્લિમેટ એટલી। કોણ હતું? ક્લિમેટ એટલી। પણ એની પહેલા કોણ હતું? વિન્સ્ટન ચર્ચિલ। તો દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ભાઈ હતો, પણ 1946માં ત્યાં ચૂંટણી થાય છે અને કોણ બને છે વડાપ્રધાન? એટલી। ઠીક છે, ચલો રાજા રામ મોહન રાય વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો। ઠીક છે, તો લઈએ વિધાનોને ધ્યાનમાં કે ભાઈ તેઓ આત્મીય સભાની સ્થાપના કરી હતી। હા, 1815માં આત્મીય સભાની સ્થાપના કરી હતી। તેઓ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો હતો, ઓબ્વિયસલી સાચી વાત છે। તેઓએ હિન્દુ ધર્મનો ખ્રિસ્તી મિશનરીઓની ટીકાઓનો બચાવ કર્યો હતો। મતલબ કે જે ખ્રિસ્તી લોકો ભારતીય હિન્દુ ધર્મ વિશે જે ટીકા કરતા હતા એનો બચાવ કર્યો હતો અને હિન્દુ ધર્મની સારી સારી પહેલુઓ સામે રાખી હતી। આઈડિયા આવે છે? તો 3 સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે। ચલો, સંસ્થા અને તેના સ્થાપક વિશે છે। ઠીક છે, તો ભાઈ 4 સંસ્થા આપેલી છે, 4 એના સ્થાપક છે। ઠીક છે, હવે જો બધું આપણે આવડતું ના આવે, પાઠ્યા બેસાડતા શીખવું પડે। આઈડિયા આવે છે? તો બનારસ હિન્દુ યુનિવર્સિટી જેની સ્થાપના કરી હતી મદન મોહન માલવિયાએ।
આ સ્ટેટમેન્ટ આપને ખબર હોય. ઠીક છે. બીજું એ ખબર છે કે બ્રહ્મ સભાની સ્થાપના બી કોણે કરી હતી? રાજારામ મોહન રાય. ઠીક છે. તો ત્રીજામાં આ સાચું છે, આ સાચું છે. ઠીક છે. તો 3 અને 4 આવે છે, 3 અને 4 આવે છે, 3 અને 4 આવે છે. ઠીક છે. તો આ સ્ટેટમેન્ટ તો નીકળી ગયું. ઠીક છે. હવે જુઓ 3 અને 4 બધામાં આવે છે, તો હવે જોવાનું છે 1 અને 2. ઠીક છે. તો ભાઈ આપને આ બી નોર્મલી ખબર હોય છે કે ભાઈ રામકૃષ્ણ મિશનની શરૂઆત કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદે. કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદે. પડે છે સમજ? ઠીક છે. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? પેલું ખોટું. તો પેલું કાઢી નાખો, તો આન્સર શું બને છે? 2 and 3 અને 4. પડી સમજ? તો રહેનુમાઈ છે એની સ્થાપના કરી હતી ફુરદોનજી નવરોજી. ઠીક છે. અને સાથે સાથે દાદાભાઈ નવરોજી પણ હતા એના સહયોગી. આઈડિયા આવે છે? ચલો. આર્ય સમાજની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો ભાઈ બોમ્બેમાંથી થઈ હતી. તો જવાબ શું આવશે? મહારાષ્ટ્ર. પણ આર્ય સમાજનો સૌથી વધુ ફેલાવો ક્યાંથી હતો? ક્યારેક એવું પૂછાય તો પંજાબની અંદર. ઠીક છે. ચલો. નેક્સ્ટ પ્રશ્ન છે 1775 સુરતની સંધિ અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ઠીક છે. તો આ સવાલ છે પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધનો. ઠીક છે. તો ઘટના કંઈક એવી હતી કે ભાઈ નાના સાહેબ પેશવા હતા, એના સમયમાં પાનીપતનું ત્રીજું યુદ્ધ થાય છે અને એના યુદ્ધમાં હાર પછી એમની મૃત્યુ થઈ જાય છે. તો એના પછી માધવરાવ પેશવા બને છે. પણ નાની ઉંમરની અંદર જ તે ટીબીના લીધે માધવરાવની પણ મૃત્યુ થઈ જાય છે. તો એના પછી નાના સાહેબનો ત્રીજો પુત્ર જેનું નામ હતું નારાયણરાવ, એ પેશવા બને છે. કોણ બને છે? નારાયણરાવ. પણ પેશવા બનવું હતું કોને? તો નાના સાહેબનો એક ભાઈ હતો જેનું નામ હતું રઘુનાથરાવ. ભાઈને પેશવા બનવું હતું. કોને? રઘુનાથરાવ. તો ભત્રીજો પેશવા બની જાય છે, એના લીધે રાઘુરાવને મજા આવતી નથી. તો રઘુનાથરાવ શું કરે છે? એક દિવસ શનિવાર વાળા કિલ્લો છે પુણેની અંદર, ત્યાં નારાયણરાવની હત્યા કરી નાખે છે. કોની હત્યા કરી નાખે છે? નારાયણરાવની. એના લીધે શું થાય છે કે એ સમયમાં જે મરાઠા સરદાર હતા, નાના ફડણવીસ, ઠીક છે, અને મહાદજી સિંધિયા, તો આ બંને શું કરે છે કે એ સમયે નારાયણરાવનો એક છોકરો હતો જેનું નામ હતું માધવરાવ દ્વિતીય. ઠીક છે. 40 દિવસનો જ હતો. ખાલી ઉંમર એની કેટલી હતી? 40 દિવસની. અને એને પેશવા બનાવી દે છે. આઈડિયા આવે છે? તો રઘુનાથરાવ જે કાકા છે એને મજા આવી નહીં. તો એ રોતા રોતા દોડતા દોડતા ક્યાં ગયા? બ્રિટિશ પાસે, બોમ્બે પ્રોવિન્સમાં. અને બ્રિટિશ સાથે એક ઓફર આપી કે જો તમે મને પેશવા બનાવવામાં મદદ કરશો તો હું તમને ભરૂચનો વિસ્તાર તમને ગિફ્ટમાં આપી દઈશ વ્યાપાર કરવા માટે. આઈડિયા આવે છે? અને બંને વચ્ચે જે સંધિ થઈ એ આપણા સુરત મુકામે થઈ હતી. એના લીધે એનું નામ પડ્યું સુરતની સંધિ. તો સુરતની સંધિ કોના કોને વચ્ચે થઈ હતી? તો ભાઈ રઘુનાથરાવ અને બ્રિટિશ જે બોમ્બે પ્રોવિન્સમાં બેઠા છે. ક્યાં બેઠા છે? બોમ્બે પ્રોવિન્સમાં. એ બ્રિટિશ વચ્ચે થઈ. હવે આ જે બોમ્બે પ્રોવિન્સમાં જે બ્રિટિશ બેઠા છે એને પોતાના હેડ એટલે કે ગવર્નર જનરલ જે ક્યાં બેઠો છે? કલકત્તાની અંદર. અને એ સમયે કોણ હતો? વોરન હેસ્ટિંગ. એને જાણ કરી નહોતી. તો વોરન હેસ્ટિંગે ના પાડી હતી કે ભાઈ આ સંધિ અમે માન્ય રાખશું નહીં. એના લીધે વોરન હેસ્ટિંગે અપટન નામના એક વ્યક્તિને મોકલ્યો હતો સ્પેશિયલ. કોની સાથે સંધિ કરવા માટે? મરાઠા. તો એણે સંધિ કરી હતી નાના ફડણવીસ અને મહાદજી સિંધિયા સાથે. ઠીક છે. અને એ સંધિમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે આગળની સુરતની સંધિ થઈ છે અમે એને માન્ય રાખશું નહીં. અને આ જે ફરીથી સંધિ થઈ હતી 1776માં, એનું નામ છે પુરંદરની સંધિ. કઈ સંધિ છે? પુરંદરની સંધિ. ફરીથી સમજો કે રઘુનાથ રાવે જે બ્રિટિશ બોમ્બેની અંદર બેઠા છે એની સાથે સંધિ કરી. એના લીધે જે બ્રિટિશના હેડ ગવર્નર જનરલ જે વોરન હેસ્ટિંગ હતો એને મજા ના આવી. તો એણે અપટન નામના એક વ્યક્તિને મોકલીને આ ઓરિજિનલ પેશવાઓ સાથે સંધિ કરી લીધી. પેશવા એટલે પેશવા તો નાનો છે પણ એના ચાલક કોણ હતા? નાના ફડણવીસની સાથે. અને સંધિ કઈ થઈ? પુરંદરની સંધિ. આઈડિયા આવે છે? સમજ પડી? છતાંય જે બોમ્બેની અંદર જે બેઠાલા બ્રિટિશ છે એણે મરાઠાઓ સાથે યુદ્ધ કર્યું અને એમાં હાર થઈ. એની શું થઈ? હાર થઈ. તો એક વડગાંવની સંધિ થઈ હતી. કઈ સંધિ થઈ હતી? વડગાંવની સંધિ.
આઈડિયા આવે છે? તો બોમ્બેના જે બ્રિટિશ હતા એ હારી ગયા હતા અને વડગાંવની સંધિ થઈ હતી. એના માટે આગળ જતા વોરન હેસ્ટિંગ મોટી સેના લઈને આવશે અને મહાદજી સિંધિયાનું જે એરિયો હતો, ઠીક છે, ગ્વાલિયર, એની ઉપર આક્રમણ કરે અને ફાઇનલી બંને વચ્ચે સમાધાન થઈ છે. અને સમાધાનની અંદર છેલ્લે સાલબાઈની સંધિ થઈ. કેવી સંધિ થઈ? સાલબાઈની સંધિ 1782માં. આ સંધિ પ્રમાણે બ્રિટિશને સાલસેટનો ટાપુ અને એલિફન્ટા ટાપુ મળેલો. ઠીક છે, સાલસેટ લાદનું બોમ્બે ને એલિફન્ટા, ઠીક, બોમ્બે પાસે એ ટાપુ મળેલા. પ્લસ બંને વચ્ચે 20 વર્ષ માટેની શું થઈ ગઈ હતી? સંધિ. આઈડિયા આવે? તો પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધની અંદર 4 સંધિઓ થયેલી છે. પહેલા રઘુનાથ રાવે સુરતની સંધિ કરી મદદ માટે. એના વિરુદ્ધમાં બ્રિટિશોએ સંધિ કરી કોની સાથે? નાના ફર્નાન્ડિસ સાથે. કઈ? પુરંદરની સંધિ. છતાંય બોમ્બેના બ્રિટિશો લડ્યા અને હારી ગયા. તો કઈ સંધિ થઈ? વડગાંવની સંધિ. પણ આગળ જતા વોરન હેસ્ટિંગ હરાવશે, હરાવ્યા નહોતા, એકચ્યુઅલી ટ્રાય થઈ હતી. તો બંને વચ્ચે પછી સમાધાન થયું. તો સમાધાનનું નામ શું છે? સાલબાઈની સંધિ. આઈડિયા આવે? હવે આ પ્રશ્નને સમજી તો ભાઈ અહીંયા પૂછ્યું શું છે? સુરતની સંધિ વિશે, જે 75માં થઈ હતી. તો આ કરાર કોણે કર્યો હતો? રઘુનાથ રાવ અને બ્રિટિશ વચ્ચે થયો હતો. ઓબ્વિયસલી સ્ટેટમેન્ટ સાચું છે. આ કરાર પ્રમાણે સાલસેટ અને વૈશ્યના પ્રદેશો બ્રિટિશને મળ્યા હતા. ખોટી વાત છે. આમાં ભરૂચનો એરિયો મળ્યો હતો. હકીકતમાં સાલસેટ અને વસઈના પ્રદેશો ક્યારે મળ્યા હતા? સાલબાઈની સંધિમાં. પડી સમજ? તો બીજું ખોટું સ્ટેટમેન્ટ. ત્રીજું કહે છે કે ભાઈ કલકત્તા ખાતે કાઉન્સિલમાં જે ગવર્નર જનરલ છે આ કરાર મંજૂરી ના આપી અને અમાન્ય કર્યો. આપણે ચર્ચા કરી કે મહિનો નહોતો વોરન હેસ્ટિંગ. તો આ સ્ટેટમેન્ટ એ કેવું છે? સાચું. તો જવાબ શું બનશે? 1 and 3. આઈડિયા આવે છે? ચલો, સમજ પડી? સ્ટોરીમાં યાદ રાખશો તો આવું બધું યાદ રહે, નહીતર ભૂલાઈ જાય. સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? જે ગાંધી બાપુ આવ્યા હતા આફ્રિકાથી, ઠીક છે, તો સૌ પ્રથમ સત્યાગ્રહ કયો હતો? આખા ગામને ખબર છે કયો થયો હતો? ચંપારણ સત્યાગ્રહ 1917ની અંદર. ઠીક છે, ચંપારણ સત્યાગ્રહનું મેઇન કારણ શું હતું? 3 કઠિયા સિસ્ટમ. ત્યાંના જે જમીનદારો હતા એ ખેડૂતો પાસેથી પરાણે પોતાની 20 વીઘા જમીનમાંથી 3 વીઘા જમીન ઉપર શું ઉગાવડાવતા હતા? ગળી. આઈડિયા આવે છે? એના લીધે આંદોલન થયું હતું. ચલો, ગાંધી બાપુનું જો પ્રિય ભજન છે વૈષ્ણવ ભજન, તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. એ કોણે લખ્યું હતું? આખી દુનિયાને ખબર છે, નરસિંહ મહેતાએ. ઠીક છે, ચલો. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વિધાનો ધ્યાનમાં લો. લઈએ. સરદાર પટેલનો જન્મ કરમસદમાં થયો હતો. એકદમ સાચી વાત છે. ખેડા સત્યાગ્રહના લીધે તેઓ સરદારનું બિરુદ મેળવ્યું હતું, ઓળખાયા હતા. બિલકુલ ખોટી વાત છે. કયા સત્યાગ્રહના લીધે એને આપણે સરદાર કહીએ છીએ? ઠીક છે, તો કોમેન્ટ બોક્સની અંદર તમે લખજો આન્સર કે ભાઈ કયા સત્યાગ્રહના લીધે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર કહીએ છીએ. ઠીક છે. તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. બી સ્ટેટમેન્ટ સાચું. તેઓ ભારતના બિસ્માર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. બિસ્માર્ક એ વ્યક્તિ છે જેને આપણે લોખંડી પુરુષ બી કહીએ છીએ, જેણે જર્મનીનું યુનિફિકેશન કર્યું હતું, જર્મનીનું જોડાણ કર્યું હતું. મતલબ કે આખા જર્મની અલગ અલગ 200 જેટલા નાના નાના રાજ્યો હતા, એ બધાને એક કરવાનું કામ કર્યું હતું બિસ્માર્કે. સેમ ટુ સેમ કામ કોણે કર્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલે. એટલે આપણે એને શું કહીએ છીએ? ભારતના બિસ્માર્ક. તે વર્લ્ડ હિસ્ટ્રીની અંદર ભણશો તો જાણવા મળશે બિસ્માર્ક વિશે. તો ચોથું સ્ટેટમેન્ટ એ સાચું હોય. તો આન્સર શું બનશે? 1, 3 અને 4. પડી સમજ? ચલો. રેનેસા શું છે? એક સમયે વર્લ્ડ હિસ્ટ્રીમાંથી સવાલો પૂછતા, પણ આ વર્ષની એક્ઝામની અંદર સિલેબસની અંદર વર્લ્ડ હિસ્ટ્રીનો ટોપિક કોઈ છે નહીં. તે પણ જીસીઆરટીની અંદર ટોપિક છે. રેનેસા કોને કહેવાય? તો ભાઈ નવ જાગૃતિ આંદોલન. ઠીક, એને શું કહેવાય છે? રેનેસા. એકચ્યુઅલી યુરોપની અંદર એક સમય ડાર્ક એજ ચાલતો હતો. ખ્રિસ્તી ધર્મનું વધારે પ્રભુત્વ હતું અને ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી. મહિલાઓને ચૂડેલ કહીને સળગાઈ નાખતા, ભાઈ આ દુનિયા સપાટ છે, તે આવી બધી માન્યતાઓ હતી. તો ધીરે ધીરે ત્યાં લોકોની અંદર શું આવે છે? જાગૃતિ. આઈડિયા. તેને આપણે શું કહીશું? પુનઃજાગૃતિ અથવા તો નવ જાગૃતિ આંદોલન. છે એને ફ્રેન્ચ ભાષામાં શું કહેવાય છે? રેનેસાસ. પડી સમજ? ચાલો. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ગવર્નર જનરલ કોણ હતો? આઈડિયા. પહેલી વાત તો આ લોકોએ સવાલ જ ખોટો લખ્યો છે, કારણ કે ગવર્નર જનરલનું પદ બંધ થઈ ગયું, તેની જગ્યાએ વાઇસરોયનું પદ આવી ગયું હતું. ક્યારે? 1858થી.
કયું પદ આવી ગયું હતું? વાઇસરોયનું. તો અહીંયા એકચ્યુઅલી શું આવશે? વાઇસરોય. અને એ સમયે વાઇસરોય કોણ હતો? કરઝન. બધાને ખબર છે કરઝને ભંગ કર્યા હતા, 2 ભાગલા પાડ્યા હતા. એની સામે સ્વદેશી આંદોલન થયું હતું. આગળ જતા સરકારે પછી સ્વદેશી આંદોલન દબાવવા માટે ક્રૂરતા કરી હતી અને ફાઇનલી 1911ની અંદર બંગને કેન્સલ કરવામાં આવ્યું હતું, બંગાળના વિભાજનને. પડી સમજ? અને બંગાળના વિભાજન કરવા પાછળનો કરઝનનો મેઇન મોટિવ શું હતો? કે જે ક્રાંતિકારી પ્રવૃત્તિ વધતી હતી બંગાળના પ્રોવિન્સની અંદર. કઈ પ્રવૃત્તિ? ક્રાંતિકારી. એના લીધે શું આવતું હતું? યુવાઓની અંદર રાષ્ટ્રવાદ. તો એ લોકોને ડર લાગતો હતો કે વધુ ના ફેલાય, એના માટે બંગાળના ભાગલા પડ્યા હતા. ચાલો, ઓગસ્ટ 1947 કે જ્યારે આપણે આઝાદી મળી હતી, ક્યારે? 15 ઓગસ્ટ. ઠીક છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? આગળ એક સવાલ પૂછાઈ ગયો હતો, ફરીથી એવો સવાલ પૂછવાનો છે. ઠીક છે. કોણ હતો? ક્લિમેન્ટ એટલી. ઠીક છે. ચાલો, બ્રિટિશ અમલ દરમિયાન પશ્ચિમી વિચારસરણી કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો હતો? અહીંયા એક પ્રકારે બ્રિટિશ પોતાના વખાણ કરે છે કે અમે તમારે ત્યાં આવ્યા હતા, અમે નવા વિચારો લઈને આવ્યા હતા, પશ્ચિમી વિચારો. ઠીક છે. તો અમે બિન સાંપ્રદાયિકતા લાવ્યા હતા, માનવતાવાદ લાવ્યા હતા, સમાનતા લઈને આવ્યા હતા. આવું બધું એ લોકો ક્લેમ કરે છે. તમે જાણો છો કે હકીકતમાં એ બધું શું કરતા હતા? બિન સાંપ્રદાયિકતાનો મતલબ એટલે કે ભાઈ અમે કોઈ પણ ધર્મને ફેવર કરતા નથી. ઠીક છે. સરકાર કોઈ પણ ધર્મને ફેવર કરતી નથી. પણ આપણે આખા ઇતિહાસમાં ખબર છે કે પર્ટિક્યુલર એક ધર્મને ફેવર કરશે, એના લીધે દંગાઓ થશે. ઠીક છે. પણ એ લોકો કહે છે કે અમે લાવ્યા હતા. માનવતાવાદી કે અમે લાવ્યા હતા, સમાનતા અમે લાવ્યા હતા. આન્સર શું બનશે? ઉપરોક્ત તમામ. ઠીક છે. એવું બ્રિટિશ ક્લેમ કરે છે, વાસ્તવિકતા તો અલગ હતી. ચલો, ભારતમાં અંગ્રેજોએ કઈ મહેસૂલી પદ્ધતિ લાગુ કરી હતી? મહેસૂલી પદ્ધતિ મતલબ કે કર ઉઘરાવવાની વ્યવસ્થા ખેડૂતો પાસેથી કઈ ચાલુ થઈ હતી? ઠીક છે. તો આન્સર છે કાયમી જમાબંધી. ઠીક છે. પરમનન્ટ સેટલમેન્ટ ક્યારે ચાલુ થઈ હતી? 1793માં. કોણે ચાલુ કરી હતી? કોર્નવોલિસે. કોણે ચાલુ કરી હતી? કોર્નવોલિસે. ઠીક છે. અહીંયા શું હતું કાયમી જમાબંધીમાં? તો જમીનદારને સત્તા આપવામાં આવી હતી કર ઉઘરાવવાની. આઈડિયા છે? તો જમીનદાર ખેડૂતો પાસેથી કર ઉઘરાવતો અને એ ખેડૂત પાસેથી કર લઈને કોને આપતા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. વચમાં આ બધા કમિશન ખાતા. આઈડિયા છે? હંમેશા જમીનદારો ખેડૂતોને ચૂસતા. ઠીક છે. ચાલો, એના પછી લાગુ થઈ હતી રેતવાળી પ્રથા. ઠીક છે. 1820 આજુબાજુ માનવામાં આવે છે. ઠીક છે. એ લાગુ કોણે કરી હતી? થોમસ મુનરોએ. કોણે લાગુ કરી હતી? થોમસ મુનરોએ. આઈડિયા આવે છે? ઠીક છે. અને પેલા મદ્રાસમાં લાગુ કરી હતી, એના પછી એને બોમ્બે પ્રોવિન્સમાં લાગુ કરી હતી. ઠીક ને. આગળ જતા સિંધ પ્રોવિન્સમાં પણ લાગુ થશે. ઠીક છે. આજે કાયમી જમાબંધી છે ક્યાં લાગુ થઈ હતી? તો બંગાળ પ્રોવિન્સની અંદર. ક્યાં? બંગાળ. એ સમય બંગાળની અંદર બિહાર, પશ્ચિમ બંગાળ, આજનું બાંગ્લાદેશ, ઓડિશા એ બધું આવતું. પડી સમજ? ચાલો, એના પછી જે મહાલવારી લાગુ થઈ હતી 1823 પછી. ઠીક છે. એ લાગુ કરી હતી હોલ્ટ મેકેન્જીએ. કોણે લાગુ કરી હતી? હોલ્ટ મેકેન્જી. ઠીક છે. અને આ લાગુ થઈ હતી ઉત્તર ભારતની અંદર, ખાસ કરીને પંજાબ પ્રોવિન્સમાં. ઠીક છે. યુપી વાળો પ્રવેશ મતલબ કે અવધ ને એ બધા ક્ષેત્રોમાં. ઠીક છે. તો ક્યારે આ ટાઈપનો સવાલ પૂછે છે કે ભાઈ સૌથી પહેલા શું લાગુ થયું? તો કાયમી જમાબંધી, એના પછી રૈયતવારી, પછી મહાલવારી. અને ક્યાં લાગુ થઈ હતી, કોણે લાગુ કરી હતી, એ ટાઈપના સવાલ પૂછાય છે. તો પૂછાય તો આપણે આવડી જવું જોઈએ. ઠીક. અહીંયા લખ્યું છે જપ્તી પ્રથા. તો યાદ રાખજો, જપ્તી પ્રથા એકચ્યુઅલી મુઘલના સમયમાં હતી. કોના સમયમાં હતી? મુઘલના સમયમાં હતી. તો બ્રિટિશ સાથે એને કોઈ લેવા દેવા નથી. ઠીક છે. ચાલો, કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ જ્યારે પસાર કર્યો હતો ત્યારે અધ્યક્ષ કોણ હતા? ઠીક છે. તો ભાઈ આ ઠરાવ ક્યારે આવ્યો હતો? 1929માં રાવી નદીના કિનારે. ઠીક છે. શપથ લીધી હતી કે પૂર્ણ સ્વરાજ લેશું. એ સમયમાં જે કોંગ્રેસના અધ્યક્ષ હતા એ કોણ હતા? જવાહરલાલ નહેરુ. ઠીક છે. ચલો, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? આગળ આપણે ચર્ચા કરી. કોણ હતા? મદન મોહન માલવીય. ઠીક છે. ચાલો, 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન ચાલુ થઈ હતી. ઠીક. તો ક્યાં 2 સ્ટેશનને જોડી હતી? બધાને ખબર છે, મુંબઈ અને થાણે. ઠીક.
એવું પૂછાય તો ભાઈ ગુજરાતની અંદર પ્રથમવાર રેલવે કયા બે સ્ટેશન વચ્ચે લાગુ થઈ હતી, ચાલુ થઈ હતી? ઠીક છે, તો આનો જવાબ તમે કોમેન્ટ બોક્સની અંદર આપશો. આઈડિયા આવે કે ભાઈ ગુજરાતની અંદર પ્રથમવાર રેલવે કયા બે રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ થઈ હતી? ચાલો, ગાંધીજી વિશે વિધાનોને ધ્યાનમાં લો. ઠીક છે, ફરીથી કહું છું કે બધું નોલેજ આપણી પાસે ના આવે, પણ જેટલું નોલેજ છે એનો આપણે ઉપયોગ કરશું. ઠીક છે, થોડાક પાટિયા બેસાડવાના. પેલું સ્ટેટમેન્ટ છે, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અભ્યાસ કરવા ગયા હતા, ભણવા ગયા હતા. બધાને ખબર છે કે ગાંધી બાપુ ભણવા માટે ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડની અંદર. ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ. તો આફ્રિકામાં શું કરવા ગયા હતા? તો ભાઈ કેસ લડવા ગયા હતા, અબ્દુલ્લાભાઈનો કેસ લડવા માટે. ઠીક છે, તો પેલું સ્ટેટમેન્ટ કેવું છે અહીંયા? ખોટું. તો પેલું કાઢી નાખો, પેલું આન્સર ડાયરેક્ટ આવી ગયો. ઠીક છે, આગળનું જોઈએ કે ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા, બધાને ખબર છે. અને જે વર્ષે અને જે દિવસે આવ્યા હતા એ દિવસને આપણે શું તરીકે ઉજવીએ છીએ? પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. તો ત્રીજું સ્ટેટમેન્ટ એ સાચું છે. ઠીક છે, અને ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, શરૂઆત ત્યાંથી થઈ હતી, ચંપારણ સત્યાગ્રહથી. તો આ એ સાચું છે. પડી સમજ? ચલો, આ મિડિવલ હિસ્ટ્રીનો સવાલ આવી ગયો છે. ઠીક છે, કે ભાઈ કોણ કૃતિ હતી અને કોણ એના રચયિતા હતા? તો જે કબીર પોતાની બુકો લખતા એને આપણે શું કહેતા? બીજક. શું કહેતા? બીજક. ઠીક છે, તુલસીદાસ, ઠીક છે, એણે જે પુસ્તકો લખી છે એને આપણે શું કહેતા? વિનય પત્રિકા. શું કહેતા? વિનય પત્રિકા. તુકારામ જે લખતા એને શું કહેતા આપણે? અભંગ. મરાઠી જેટલા બી લેખકો થઈ ગયા ભક્તિ આંદોલનની અંદર, સંત થઈ ગયા, એ બધા લખતા એને શું કહેતા આપણે? અભંગ. અને રામદાસ જે ગુરુ હતા છત્રપતિ શિવાજી મહારાજના, એને શું લખ્યું છે? દાસબોધ. ઠીક, એને એક બોધ આવ્યો હતો કે ભાઈ આ સાંસારિક જીવનમાં રહીને પણ આધ્યાત્મિક જીવનમાં આપણે જીવી શકીએ છીએ. આધ્યાત્મિક જીવન જીવવા માટે સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી, અને અન્યાયની સામે લડો, જહિષ્ણુતા લાવો. ઠીક છે, શું લાવો? જહિષ્ણુતા લાવો. ઠીક છે, તો હવે જોડી દો. તો પહેલામાં શું આવે છે? બી. પહેલામાં પીમાં 2, પીમાં 2 અહીંયા છે, 3માં છે. ઠીક છે, તુલસીદાસમાં શું આવે છે? વિનય 3, 2, 3 આ બે આન્સર છે. તુકારામનું અભંગ 1. ચાલો, તો આન્સર શું થઈ ગયો? સી. ઠીક છે, ચાલો. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? આપણે બધા જાણીએ છીએ. કોણે ચાલુ કરી હતી? સ્વામી વિવેકાનંદે. ઠીક છે. ભારતની સ્વતંત્રતા ચળવળમાં વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કોનો સમાવેશ થાય છે? ભાઈ, સ્વતંત્રતા માટે વિદેશની અંદર એક બહુ મોટી લડત થતી હતી. ઠીક છે, નોર્મલી આપણે ભણવામાં નથી આવતું, પણ વાસ્તવિકતા એવી હતી કે ભારતમાં જે બી ક્રાંતિકારીઓ છે એને લડવા માટે 2 વસ્તુની જરૂર હતી. ભાઈ, ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે નાણાં જોઈએ. ઠીક, એમને ના થાય. અને જોઈએ હથિયાર. શું જોઈએ? હથિયાર. તો નાણાં તો મળી જતા હતા, પણ હથિયારોનું સેટિંગ કરવું થોડુંક અઘરું હતું. તો આ લોકો વિદેશમાંથી હથિયારોનું સેટિંગ કરતા, અનેક ફરજી કંપનીઓ બનાવતા જે ભુરિયાઓના નામે, અને એ ફરજી કંપનીઓથી વિદેશથી હથિયારો સપ્લાય કરતા ગોવા. આઈડિયા છે? ગોવામાંથી પછી હથિયારો ક્રાંતિકારીઓના હાથમાં આવતા. ઠીક, આ બધું ગ્રંથ નિર્માણ બોર્ડમાં લખ્યું છે. ઠીક, ડોક્ટર ધારૈયાની બુકની અંદર. પડી સમજ? આઈડિયા છે? તો જે આ ક્રાંતિકારીઓ વિદેશમાં જતા, તો વિદેશની અંદર એક ક્રાંતિકારી હતા જેણે આ બધા જે યુવા ક્રાંતિકારીઓ આવતા એના માટે હોસ્ટેલની સુવિધા ચાલુ રાખી હતી, પીજી બનાવ્યું હતું. ઠીક, એનું નામ શું હતું? શ્યામજી કૃષ્ણ વર્મા. ઠીક, જેને ઇન્ડિયા હાઉસ બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? ઇન્ડિયા હાઉસ. આઈડિયા છે? એ જ ઇન્ડિયા હાઉસ છે કે જ્યાં મદનલાલ ઢીંગરા બી રહેતા હતા, વીર સાવરકર બી ત્યાં રહેતા હતા. તે મેડમ ભીખાજી કામારનો પણ સંબંધ એની સાથે હતો. આઈડિયા આવે? તો મેડમ ભીખાજી કામા કે જેણે વિદેશની અંદર પહેલી વાર ભારતીય તિરંગો બી ફેલાવ્યો હતો. ઠીક, વીર સાવરકર ઓબ્વિયસલી, ઠીક, જે જોડાયેલા હતા ઇન્ડિયા હાઉસ સાથે, અને મદનલાલ ઢીંગરાને મદદ કરી હતી, જેથી કરીને મદનલાલ ઢીંગરાને એક કર્નલ વાયલી હતો જે ભારત વિરોધી બોલતા, એને 3 ગોળી મારેલી. આઈડિયા છે? ગોપાલકૃષ્ણ ગોખલેના કોઈ લેવા દેવા નથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે. આ મોડરેટ કોંગ્રેસીઓ હતા. તે નિવેદન કરતા કે અમને થોડુંક ભાગીદાર બનાવો સરકારની અંદર. ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. ઠીક, તો ચોથું સ્ટેટમેન્ટ તો નહીં જ આવે. ઠીક, તો બનશે શું? 1, 2 અને 3. પડી સમજ? ચાલો. ગોવા મુક્તિ આંદોલન શાની સાથે સંકળાયેલું છે? તો પહેલા તો એ સમજો કે ભાઈ ગોવાની અંદર કોણ શાસન કરતું? તો ભાઈ કોણ કરતું? પોર્ટુગીઝો. કોણ કરતા? પોર્ટુગીઝ.
આઈડિયા આવે છે. અને પોર્ટુગીઝને જ આપણે ફિરંગી બી કહીએ છીએ. શું કહીએ છીએ? ફિરંગી. તો અહીંયા લખ્યું છે ભારતમાં અંગ્રેજી શાસન નહીં, ઠીક છે, ફ્રેન્ચ બી નથી, ડચ બી નથી. શું આવશે? ફિરંગીઓને હટાવવા માટેનું આંદોલન થયું હતું. આઈડિયા આવે 1961માં. આઈડિયા આવે છે? ઠીક છે, ચલો. ફરીથી સવાલ છે કે ભાઈ સ્થાપક અને એની સંસ્થાઓ. રાજારામ મોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી, આપને ખબર છે. દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી હતી, એ બી સાચી વાત છે. રવિન્દ્રનાથ ટેગોરે શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી, એ બી સાચી વાત છે. હાલમાં આપણે એને યુનેસ્કો હેરિટેજ સાઇટ ડિક્લેર કરી છે. મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, એ બી સાચી વાત છે. ઠીક છે. જોવાનું છે 5 અને 6. કયું જોવાનું છે? 5 અને 6. ઠીક છે. હરકુંવરજી શેઠે છોડીઓની નિશાળ, મતલબ કે છોકરીઓ માટેની શાળાની શરૂઆત કરી હતી અમદાવાદની અંદર. ક્યારે કરી હતી? અમદાવાદની અંદર 1851 આજુબાજુ કરી હતી. એક્ઝેક્ટલી મને નથી યાદ અત્યારે, પણ આ આજુબાજુ જ કરી હતી. તો 5મું તો સ્ટેટમેન્ટ સાચું છે. દુર્ગારામ મહેતાજીએ માનવ ધર્મ સભાની શરૂઆત કરી હતી સુરતની અંદર. ક્યાં કરી હતી? સુરતની અંદર. આઈડિયા? તો 6થું સ્ટેટમેન્ટ સાચું છે. આઈડિયા આવે? તો આન્સર શું બને છે? 1, 2, 3, 4 અને 5, 6. આઈડિયા આવે? જો નોર્મલી આપણે 3-4 વસ્તુ ખબર પણ બધી ના ખબર હોય તો છેલ્લે પછી ડેરિંગ કરવું પડે થોડુંક એક્ઝામની અંદર. આઈડિયા આવે? કારણ કે જો 100% નોલેજ બધાની અંદર આવી જાય તો આપણે ભગવાન બુદ્ધ ભગવાન મહાવીર બની જાય. આઈડિયા આવે? તો થોડુંક ખેલ કરવો પડશે. ચલો, ફરીથી એ ટાઈપનો સવાલ છે. સંસ્થા અને એના સ્થાપકો. ઠીક. હજી હમણાં ચર્ચા કરી બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરેલી હતી? રાજારામ મોહન રાય. ઠીક. આર્ય સમાજ તો ભાઈ દયાનંદ સરસ્વતી. ઠીક. પંચમહાલ સમાજ, ઠીક, ઠક્કર બાપા. આઈડિયા આવે? વહાબી આંદોલન નામથી જ ખબર પડી જશે. આઈડિયા આવે? તો જોડી દો ભાઈ. પીમાં શું આવે છે? 4, પીમાં 4, પીમાં 4, ક્યુમાં 1, ક્યુમાં 1, ક્યુમાં 1. ઠીક. આન્સર જો અડધો તો તમને આપી જ દેશે એ લોકો. ઠીક. આરમાં શું છે? 3. આન્સર બની ગયો ડી. પડી સમજ? ચાલો. 1907માં જર્મની યોજાયેલા આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની અંદર સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? હજી હમણાં આપણે ચર્ચા કરી. કોણે ફરકાવ્યો હતો? મેડમ ભીખાજી કામાએ. આઈડિયા આવે? આ બધા વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે સક્રિય હતા. પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? પહેલા તો સમજો કે પ્લાસીનું જે યુદ્ધ, ઠીક, ક્યારે થયું હતું? 1857માં. કોના કોના વચ્ચે થયું હતું? તો ભાઈ નવાબ હતો સિરાજ ઉદ્દૌલા અને કોણ હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઠીક. જેમાં સિરાજભાઈની સાથે દગો થયો હતો. મીર કાસિમ ને મીર જાફર. મીર જાફર એકચ્યુઅલી હતો સેનાપતિ, એ ફૂટી ગયો હતો બ્રિટિશ તરફથી. ઠીક. તો આ લડાઈ ક્યાં થઈ હતી? તો હુગલી નદીની કિનારે એક બગીચો હતો, આંબાની વાડી હતી અને એ જગ્યાએથી હતું. ઠીક. એને આપણે કહેતી પ્લાસી. તો એ ક્યાં આવશે? પશ્ચિમ બંગાળની અંદર. ઠીક છે. ચલો, બિસ્માર્કને જર્મનીના કયા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે? આગળ આપણે ચર્ચા કરી હતી. કયા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે? લોખંડી પુરુષ. ઠીક. આયરન મેન. પહેલા તો સમજવાનો પ્રયત્ન કરો ભાઈ લોખંડી પુરુષ શા માટે કહે છે? શું હકીકતમાં લોખંડ જેવા હતા? બિલકુલ નહીં. લોખંડી પુરુષ એટલા માટે કહે છે કે એ લોકો જે બી નિર્ણય લેતા એ નિર્ણયને પૂરો કરવા માટે સામદામ દંડ ભેદની નીતિ અપનાવતા. એક કહાવત છે, લોહ અને રક્તની નીતિ અપનાવતા, બ્લડ એન્ડ આયરન પોલિસી. ભાઈ જે નિર્ણય લીધો છે એના માટે સ્ટ્રોંગ રહેવાનું છે, ગમે એમ થઈ જાય નિર્ણય પૂરો કરવાનો છે. આપણે કેમ નિર્ણય લઈએ કે સવારમાં એટલા વાગે ઉઠીને વાંચવા બેસીશ, જે પૂરો નથી થતો? આઈડિયા? તો નિર્ણય જે બી લીધો છે પૂરો કરવાનો છે, લોખંડ જેવું બનીને કે ગમે એમ થઈ જાય પૂરો કરશું. પ્લસ એના માટે રક્ત પણ વહાવવું પડે, મતલબ કે કોઈની હત્યા કરવી પડે, મર્ડર કરવું પડે, જે બી કરવું પડે, પણ નિર્ણય પૂરો કરશું. આઈડિયા આવે? તો બિસ્માર્કે આ નીતિ અપનાવી હતી. સેમ સરદાર વલ્લભભાઈ પટેલે અપનાવી હતી કે ભાઈ દેશી રજવાડા હતા એને પેલા ઓફર આપી કે અમારી સાથે જોડાઈ જાઓ. ઠીક. ના મહિના તો પછી દંડ દેખાડો કે ભાઈ અમે તમારી સામે આ કરશું તે કરશું. છતાંય નો મહિના તો પછી સેના લઈને ગયા. આઈડિયા? આપણી પાસે ઘણા એક્ઝામ્પલ છે આ ટાઈપના. ઠીક. તો બિસ્માર્ક કે જે જર્મનીને એક કર્યું હતું, એવી રીતના ભારતના બિસ્માર્ક કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ, જેને ભારતને એક કર્યું હતું. બંનેને આપણે શું કહીએ છીએ? લોખંડી પુરુષ. તો હકીકતમાં આયરન મેન નો આયરન મેન નો સૂટ પહેરીને આવ્યા હતા. ઠીક છે. ચલો, પ્રથમ વિશ્વ યુદ્ધનો સમયગાળો કયો છે? ઠીક છે. 1914 થી લઈને
1918. આઈડિયા આવે? ચાલો. બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? ઠીક છે, તો ભાઈ 1773 રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો, અને આ એક્ટની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ કલકત્તામાં એક શું બનશે? સુપ્રીમ કોર્ટ. ક્યાં બની હતી? કલકત્તામાં. વાસ્તવિકતા એ છે, તમે ડિટેલમાં નહીં ભણાવો કે આ જે કલકત્તાની અંદર સુપ્રીમ કોર્ટ બનાવી હતી એમાં ખુદ બ્રિટિશ જ કન્ફ્યુઝ હતા કે આ કોર્ટ શું કામ બનાવી છે. તો આગળ જતા આ કોર્ટ બંધ થઈ ગઈ હતી. આઈડિયા? તો ઘણી બુકમાં લખ્યું હોય કે ભાઈ ભારતની પ્રથમ સુપ્રીમ કોર્ટ કલકત્તામાં બની હતી, પછી આઝાદી પછી દિલ્હીમાં આવી ગઈ હતી. એ સુપ્રીમ કોર્ટ ને ઓલી સુપ્રીમ કોર્ટમાં ફરક છે. આઈડિયા આવે છે? ચાલો. નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. આમાં શું પૂછ્યું છે? કયું ખોટું છે? ધ્યાનથી સમજો. અહીંયા શું પૂછ્યું છે? કયું ખોટું છે? ઠીક. તો ભાઈ તેનો જન્મ કટકમાં થયો હતો. ઠીક, સાચી વાત છે. એનો જન્મ ક્યાં થયો હતો? કટકની અંદર. ઠીક. પછી લખ્યું છે કે ભાઈ 1938માં તેઓ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. તો હરિપુરા અધિવેશનની અંદર, જે હરિપુરા ક્યાં આવેલું છે? સુરતમાં. તો એની અંદર અધ્યક્ષ કોણ બન્યા હતા કોંગ્રેસના? સુભાષચંદ્ર બોઝ. આઈડિયા છે? આગળ જતા 1939નું અધિવેશન થયું હતું ત્રિપુરીમાં, મધ્યપ્રદેશમાં આવેલો છે ત્રિપુરી. ઠીક. એ ઇલેક્શનની અંદર ગાંધી બાપુ તરફથી સીતારમૈયા, પટ્ટાભી સીતારમૈયા ચૂંટણી લડે છે અને એને હરાઈ દે છે સુભાષચંદ્ર બોઝ. આઈડિયા આવે? પણ ગાંધી બાપુ એવું કહે છે કે ભાઈ આ પટ્ટાભી સીતારમૈયાની હાર નહોતી, મારી હાર હતી. એના લીધે મોરલી અને એથિકલી પ્રેશર કરે છે બધા લોકો. કોની ઉપર? નેતાજી સુભાષચંદ્ર બોઝ ઉપર. એના લીધે 1939માં નેતાજી રાજીનામું આપી દેશે, પ્લસ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને પોતાની અલગથી પાર્ટી ચાલુ કરી, ફોરવર્ડ બ્લોક પાર્ટી. આઈડિયા આવે છે? હા એના? ચાલો. તો સ્ટેટમેન્ટ આ કેવું છે? સાચું. આપણે શું ગોતવાનું છે? ખોટું. આઈડિયા આવે છે? ચાલો. તેમની આત્મકથા ઇન્ડિયન પિલગ્રીમ છે, તે જે ખુદ સુભાષચંદ્ર બોઝે લખી હતી જ્યારે જર્મનીમાં હતા ત્યારે, 1935 આજુબાજુ. તો આ સાચું છે, આ સાચું છે, આ સાચું છે. ઠીક છે. પછી છે કે ભાઈ તેણે ઇન્ડિયન ફ્રીડમ મુવમેન્ટ નામનું પુસ્તક લખ્યું છે. બિલકુલ ખોટી વાત. એણે જે પુસ્તક લખ્યું છે એનું નામ છે ફ્રીડમ સ્ટ્રગલ. ઠીક. 2 વોલ્યુમમાં લખેલી છે. ઠીક. તો ચોથું સ્ટેટમેન્ટ અહીંયા કેવું છે? ખોટું. આપણે શું ગોતવાનું છે? ખોટું. તો અહીંયા આવશે ફક્ત 4. પડી સમજ? ચાલો. સૂચિ 1 અને સૂચિ 2. ઠીક. સંસ્થા અને એના સ્થાપકો. ઠીક. ફરીથી ભાઈ આવડે છે એ પ્રમાણે પાટિયા બેસાડતા જાઓ. પછી શ્યામજી કૃષ્ણ વર્મા, ઠીક, એક સોશિયલિસ્ટ વ્યક્તિ હતા જેને ભારતીય સમાજશાસ્ત્રી પણ આપણે કહીએ છીએ. આઈડિયા છે? ક્યાં એક્ટિવ હતા? ઇંગ્લેન્ડની અંદર, કે જ્યાં તેને સોશિયલિસ્ટ ન્યૂઝપેપરની બી શરૂઆત કરી હતી. તો આપણે એટલો આઈડિયા છે કે સોશિયલિસ્ટ ન્યૂઝપેપર ચાલુ કરી તો ઓબ્વિયસલી એ સમાજવાદી જ હશે. તો એક સમાજશાસ્ત્રી હતા. આઈડિયા? તો પહેલામાં શું આવે છે? સી. ઠીક. તો પહેલામાં સી ક્યાં આવે છે? ડાયરેક્ટ આન્સર બની ગયો જુઓ. ઠીક. બાકી જોઈ લો કે બહેરામજી માલાબારી, જેણે બાળ વિવાહ અને વિધવાઓ માટે કામ કર્યા હતા. ઠીક. બીજામાં ડી આવી ગયું. ઠીક. આગળ ચર્ચા કરી કે ભાઈ રહેનુમાઈ સભાની સ્થાપના કરી હતી દાદાભાઈ નવરોજી સાથે મળીને. કોણે કરી હતી? ફારુદ્દીનજીએ. ઠીક. મહાદેવજી ગોવિંદ રનાડે, ડેક્કન એજ્યુકેશન સોસાયટી, બધાને ખબર છે. ઠીક. તો આન્સર શું બને છે? સી. આઈડિયા આવે? તો ઘણી વાર એવું થાય કે એક આદો આવડતું હોય તો આન્સર બની જતા હોય. ઠીક. ચાલો. ગુજરાત માટે અલગ ભાષાકીય રાજ્ય માટે 1957માં ચળવળનું નેતૃત્વ કઈ સંસ્થા કર્યું હતું? તો મહાગુજરાત જનતા પરિષદે કર્યું હતું. ઠીક છે. ઇન્દુલાલ યાજ્ઞિક વિશે પૂછેલું છે કે સાચા વિધાનો ધ્યાનમાં લો. તેમણે મુંબઈમાં અંગ્રેજી ભાષાનું એક મેગેઝિન યંગ ઇન્ડિયા ચાલુ કર્યું હતું. એકદમ સાચી વાત છે. તેમણે ગાંધીજીના નેતૃત્વમાં ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. આ બી એકદમ સાચી વાત છે. ઠીક. તમે ખાલી ગૂગલ બી કરશો ને ઇન્દુલાલ યાજ્ઞિક, બધા પોઈન્ટ મળી જાય. ઓલ ઇન્ડિયા કિસાન સભાની રચનામાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને પ્રથમ સત્રમાં ભાગ લીધો હતો. આ બી સાચી વાત છે. નૂતન મહાગુજરાત જનતા પરિષદના સ્થાપકમાંના એક હતા. એ બી સાચી વાત છે. તો આન્સર શું બને છે? 1, 2, 3 અને 4. ઠીક.
પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા ઉપરથી જે મોસ્ટ ઓફલી સવાલ પૂછાય એક આ જ પૂછાય છે, કયો? ઇન્દુલાલ યાજ્ઞિક ઉપર અથવા તો મહાગુજરાત ચળવળ ઉપર પૂછાય છે. ઠીક છે, તો જીસીઆરટીમાં એક ચેપ્ટર જ છે, તો આખું કમ્પ્લીટ કરી નાખો. એકથી એક સવાલ બને છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયામાંથી આવે તો. ચાલો, કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? ઠીક છે, તો ભાઈ ખેડા સત્યાગ્રહ, જે ગાંધી બાપુના નેતૃત્વમાં થયો હતો. ઠીક છે. બારડોલી ક્યારે થયો હતો? 1928માં. ખેડા ક્યારે થયો હતો? 1918માં. ધરાસણા ક્યારે થયો હતો? 1930માં. સાબરમતી નામનો કોઈ સત્યાગ્રહ થયો નથી. ઠીક, સાબરમતી આશ્રમ છે. ઠીક છે, ચાલો. ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું? લેજેન્ડરી વ્યક્તિ છે. ઠીક છે, કોણે આપ્યું હતું? ભગતસિંહે. કોણે આપ્યું હતું? ભગતસિંહે. ઠીક છે, ચાલો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના સમયે ભારતનો વાઇસરોય કોણ હતા? ઠીક છે, તો એક હતો વ્યક્તિ, ઠીક, જેનું નામ હતું ડફરીન. શું નામ હતું? ડફરીન. 1885માં આ હતો વાઇસરોય. ઠીક, એવું માનવામાં આવે છે કે ડફરીને તે એક નિવૃત્ત બ્રિટિશ અધિકારી એઓ યુમ, ઠીક, એને કીધું હતું કે ભાઈ એક સંસ્થા બનાવ જેથી કરીને ભારતીયને આપણે નિયંત્રણમાં લાવી શકાય. ઠીક, આ થિયરીને કહેવાય છે સેફ્ટી વોલ થિયરી. ઠીક, આવું તમે ભણ્યા હોય તો ક્યારેક. એઓ યુમ. ઠીક, સ્થાપના કોણે કરી હતી? એઓ યુમે. ખુદ એક બ્રિટિશ અધિકારી હતા. ઠીક, તો એ સમય વાઇસરોય કોણ હતો? ડફરીન. ચલો, શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? ઓબ્વિયસલી લાલ બાલ પાલ. એમાં કોણ હતા? લાલા લજપતરાય. શેરે પંજાબ આઈડિયા આવે છે? તો લાલા લજપતરાય ક્યાં હતા? પંજાબમાં. બાળ ગંગાધર તિલક ક્યાં હતા? મહારાષ્ટ્રમાં. ઠીક, અને પાલ, બિપિન ચંદ્ર પાલ ક્યાં હતા? બંગાળમાં. આ બધા ક્રાંતિકારી લીડરો છે. ઠીક, ચલો. ખાલી જગ્યામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રથમવાર ગવાયું હતું. ઠીક, તો પ્રથમવાર જો રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગવાયું, જે કોણે લખ્યું છે? બંકિમચંદ્રએ. એ ગવાયું હતું 1896ના કોંગ્રેસના સત્રની અંદર. આ જે સત્ર થયું હતું એ થયું હતું કલકત્તા ખાતે. અને આ ગીત ગાયું હતું કોણે? પૂછાય તો ક્યારે? તો કોણે ગાયું હતું? રવિન્દ્રનાથ ટેગોરે. આઈડિયા આવે છે? ચલો, બંકિમચંદ્ર નું જે વંદે માતરમ ગીત છે, જે કઈ રાજકીય લડવત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે ઓળખાયો હતો? તો એક સ્વદેશી આંદોલનમાં આ ગીત એટલું બધું ગવાયું હતું કે બ્રિટિશ લોકોએ આ ગીત ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. અને એક સ્ટોરી એવી છે કે કલકત્તાની ગલીની અંદર એક 12 વર્ષનું બાળક આ ગીત ગાતું હતું, તો બ્રિટિશ અધિકારીઓ સેનાએ એને બહુ માર માર્યો હતો. એના લીધે 12 વર્ષનું બાળકની મૃત્યુ થઈ ગઈ હતી. તેના લીધે ત્યાં સરકારની સામે દંગાઓ થયા હતા. આઈડિયા? તો આ ગીત બહુ ફેમસ ક્યારે થયું હતું? ભંગની ચળવળ વખતે. ઠીક, એ ચળવળનું નામ શું છે? સ્વદેશી આંદોલન. આઈડિયા આવે છે? ચલો, ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી? ઠીક, તો બધાને ખબર છે કોણે આપી હતી? લોકમાન્ય તિલકે. ભાઈ જ્યાં સુધી સ્વરાજ નહીં લઉં ત્યાં સુધી કંઈ છોડવાનું નથી. ઠીક, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. આવું કોણે કીધું હતું? લોકમાન્ય તિલકે. સ્વરાજનો મતલબ શું? કે ખુદ અમે જ શાસન કરશું. બ્રિટિશની રહેમની અંદર અમે શાસન કરવા માંગતા નથી. ઠીક છે, ચલો. વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની લડતથી પ્રભાવિત થઈને ગાંધીના આજીવન અનુયાયી બન્યા હતા. ઠીક છે, તો ભાઈ કયું હતું? ખેડા સત્યાગ્રહ. ઠીક છે, ચાલો. ચંપારણ સત્યાગ્રહ વિશે નીચેના વિધાનનું ધ્યાનમાં લો. પહેલા તો એ સમજો ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયું હતું? 1917માં. ઠીક છે, તો ભાઈ કયા નેતાઓએ એમાં ભાગ લીધો હતો? તો મહાત્મા ગાંધી તો ઓબ્વિયસલી હતા. જેપી કૃપલાની એનો બોલાવવાવાળા મેઇન માણસ જે હતા. ઠીક છે, નરહરિ પારેખ જે ગુજરાતમાંથી ગયા હતા. ઠીક છે, એ બી હતા. આ સમયે જવાહરલાલ નહેરુ હજી કોંગ્રેસના સભ્ય બન્યા જ નહોતા. આઈડિયા હતા? હજી નવા યંગ હતા. ઠીક છે, બહાર નીકળ્યા હતા કોલેજમાંથી. તો એ સમયે હજી જવાહરલાલ નહેરુ હતા નહીં. ઇનડાયરેક્ટલી જોઈએ તો આપણે. ઠીક છે, તો ત્રીજું સ્ટેટમેન્ટ નહીં આવે. તો આન્સર શું છે? 1, 2 અને 4. ઠીક છે, આગળ જતા 1920 પછી જવાહરલાલ નહેરુ પોલિટિક્સની અંદર એક્ટિવ થાય છે. આઈડિયા આવે છે? ચલો. કેબિનેટ મિશન પ્લાન વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
ભાઈ કેબિનેટ મિશન આવ્યું હતું ફેબ્રુઆરી 1946માં. આ કેબિનેટ મિશને એવો પ્રસ્તાવ આપ્યો હતો કે ભારતને આપણે 3 ગ્રુપમાં બાંટશું. 3 રાજ્ય હશે એના, A, B અને C. એની અંદર કે જ્યાં મેજોરિટીમાં હિન્દુ છે, બી એવા રાજ્યો કે જ્યાં પ્રાંતો, મતલબ કે રાજ્ય એટલે પ્રાંત, કે જ્યાં મુસ્લિમ મેજોરિટીમાં, સી કે જ્યાં બંને 50-50% છે. ઠીક છે. તો અહીંયા આપણે જોશું બંગાળ અને આસામ. ઠીક છે. આની અંદર આવશે પંજાબ, નોર્થ વેસ્ટ ફ્રન્ટ. ઠીક છે. હિન્દીની અંદર બોમ્બે, મદ્રાસ ને બધા પ્રાંત. તો આ 3 પ્રાંતમાં વિભાજિત કરશું. ઠીક છે. આ બધાનો એક સમવાય સંઘ બનાવશું. શું બનાવશે? સંઘ. ઠીક છે. એની અંદર કેન્દ્ર પાસે 4 જ વસ્તુઓ છે માત્ર ને માત્ર. કઈ કઈ હશે? વિદેશ નીતિ, સંચાર, ડિફેન્સ મતલબ સંરક્ષણ અને કરન્સી મતલબ કે નોટો બનાવવાનું, છાપવાનું. તો આ 4 કામ કોના હશે? સંઘની અંદર કેન્દ્રના. ઠીક છે. સમવાય સંઘ જે બનાવશે એની અંદર. અને બાકીના જે બધા પાવર છે કોને મળી જશે? આ રાજ્યોને, જેને આપણે 3 ભાગમાં વિભાજિત કર્યું છે. આઈડિયા છે? તો દ્વિસદનીય વ્યવસ્થા બનાવી હતી. ઠીક છે. દ્વિસદનીય નાખી મતલબ દ્વિસ્તરીય. ઠીક છે. સમવાય તંત્ર સૂચવું હતું. તો સ્ટેટમેન્ટ સાચું છે. ઠીક. બીજું કે ભાઈ શરૂઆતમાં મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંનેને પ્લાનનો સ્વીકાર કર્યો હતો, પણ આગળ જતા બંનેની વચગાળા સરકાર બનાવવામાં અસંમતિ દેખાઈ હતી. અસંમતિ થઈ શકી નહીં. ઠીક. બંને વચ્ચે સરકાર બનાવવા માટે અસંમતિ હતી, ડખા થયા હતા. કોંગ્રેસે આ માંગ કરી હતી કે અમને આ વધુ પાવર સ્ટેટને આપો છે, પસંદ નથી. મુસ્લિમ લીગે કીધું તો કિસમે કિધર ભી પાકિસ્તાન દીખ નહીં રહ્યા હમે. ઠીક. તો બીજું સ્ટેટમેન્ટ બી કેવું છે? સાચું છે. ઠીક. ચલો, નીચેના પૈકી સ્વરાજ પક્ષની સ્થાપનામાં કોણ અગ્રેસર ભૂમિકા ભજવી? તો સૌથી અગ્રેસરની ભૂમિકા ભજવી હતી ચિત્તરંજન દાસે. કોણે ભજવી હતી? ચિત્તરંજન દાસ, કે જે રાજકીય ગુરુ હતા. કોના? ખબર છે? ઠીક. કોના હતા? સુભાષચંદ્ર બોઝના રાજકીય ગુરુ હતા. કોણ? ચિત્તરંજન દાસ. ઠીક. અને એનો સાથ આપવા વાળા કોણ હતા? મોતીલાલ નહેરુ. ઠીક. ક્યારે થઈ હતી? 1923માં, જ્યારે ખિલાફત આંદોલન, એના પછી અસહયોગ આંદોલન ગાંધી બાપુએ પાછો લીધો હતો. તો એનાથી આ લોકો નાખુશ થઈ ગયા અને પોતાની અલગથી પાર્ટી બનાવી હતી. કઈ પાર્ટી બનાવી હતી? સ્વરાજ પાર્ટી. અને આના એક લીડરની અંદર સરદાર વલ્લભભાઈના ભાઈ વિઠ્ઠલભાઈ પણ એક્ટિવ ભૂમિકામાં હતા. આઈડિયા? તો સ્ટેટમેન્ટ પ્રમાણે શું આન્સર બને છે? મોતીલાલ નહેરુ. ઠીક છે. ચલો, ગાંધી ઇરવિન કરાર વિશે નીચેનામાંથી વિધાનોને સમાવેશ થાય છે. પહેલા તો સમજો, ગાંધી અને ઇરવિન કરાર, જેને આપણે દિલ્હી પેક્ટ બી કહે છે. શું કહે છે? દિલ્હી પેક્ટ. કે જ્યારે સવિનય કાનૂન ભંગનું આંદોલન ચાલતું હતું, તો ગવર્મેન્ટ ઈચ્છતી હતી કે ભાઈ કોંગ્રેસ ભાગ ભજવે ક્યાં? ગોળમેજી સંમેલનમાં. ક્યાં? ગોળમેજી સંમેલન, કે જે બીજી થવાની હતી લંડનમાં, એમાં કોંગ્રેસ પોતાની ભૂમિકા ભજવે. એના માટે ઇરવિન અને ગાંધી, ઇરવિન કોણ હતો સમયમાં? વાઇસરોય. બંને વચ્ચે કરાર થાય છે દિલ્હી ખાતે. તો કરારની અંદર ફાઇનલ રિઝલ્ટ શું આવે છે? કે અહિંસક રહેલા રાજકીય કેદોને છોડી મૂકવા સરકાર તૈયાર થઈ હતી. તો આ સ્ટેટમેન્ટ સાચું છે કે ભાઈ જેટલા લોકોને ધરપકડ કરવામાં આવી હતી આંદોલનનો, પણ જે લોકોની ઉપર કોઈ પણ હિંસાનો આરોપ નથી, એવા લોકોને છોડી દેવામાં આવશે. ઠીક છે. દેશી દારૂ, વિદેશી કપડાં, દેશી દારૂ નહીં આવે, એકચ્યુઅલી વિદેશી દારૂ આવશે. વિદેશી દારૂ અને વિદેશી કપડાની દુકાનની બહાર પેકેટિંગનો મતલબ થાય છે કે ધરણા પ્રદર્શન કરવાના. ઠીક છે. એની સરકારે છૂટ આપી હતી. ઠીક છે. તો આપી તેવી છૂટ. બીજું કે ભાઈ વપરાશ માટે મીઠું બનાવવાની સરકારે છૂટ આપી હતી. સમજો કે ભાઈ સરકારે 1882માં એક્ટ લઈને આવી હતી. આ એક્ટ પ્રમાણે કે ભાઈ સરકાર સિવાય કોઈ પણ વ્યક્તિ મીઠાનું ઉત્પાદન કરી શકશે નહીં. આઈડિયા આવી? પ્લસ મીઠા ઉપર એ લોકોએ ટેક્સ બી એટલો બધો લગાવ્યો હતો. આઈડિયા? તો લોકો માટે મીઠું કેવું થઈ ગયું હતું? મોંઘું. તો અહીંયા સરકારે શું છૂટ આપી હતી? કે જે લોકો પોતાના વપરાશ માટે મીઠું બનાવશે અથવા તો ખેડશે, એ લોકોને અમે છૂટ આપશું. તો જે કોસ્ટલ વિસ્તારમાં રહી છે ભારતના, એને જ ફાયદો થશે. બાકી જે અંદરના વિસ્તારમાં રહે એને કોઈ ફાયદો છે નહીં. આઈડિયા? તો આ છૂટ આપી હતી એ લોકોએ.
ચોથું એ કે ક્રાંતિકારી કેદીઓને છોડવા સરકાર તૈયાર થઈ હતી. બિલકુલ ખોટું છે. પહેલી વાર તો કોઈ પણ માંગ કરી નહોતી કે ક્રાંતિકારીઓને છોડો. આઈડિયા આવે છે ને, ક્રાંતિકારીઓને છોડવા માટે સરકાર તૈયાર બી નહોતી. જો છોડવા તૈયાર થઈ હોત તો સરદાર ભગતસિંહને ફાંસીની સજા મળી ના હોત. આઈડિયા આવે છે. તો ચોથું કાઢ નાખો તો સાચું શું છે? 1, 2 અને 3. સમજ પડી? ચલો. મહાત્મા ગાંધીની જે આત્મકથા છે સત્યના પ્રયોગો, જેને અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો? તો ભોલાભાઈ દેસાઈ. હા, એ જ ભોલાભાઈ દેસાઈ છે કે જેણે IMA ના સૈનિકો ના અધિકારીઓ પર જે કેસ ચાલતા હતા, એનું નામ છે લાલ કિલ્લો કેસ, એ લડ્યા હતા. કોણ? ભોલાભાઈ દેસાઈ. આઈડિયા આવે છે? ચલો ચાલો, તો અહીંયા સુધી સવાલો જોયા. આઈડિયા આવ્યો કે કયા ટાઈપના સવાલો પૂછાય છે, કેટલા ડિટેલમાં પૂછાય છે અને કેટલો આપણે અભ્યાસની જરૂર છે. આઈડિયા? તો આવી રીતના વધુ પ્રશ્નો જોવા માટે અને વધુ માહિતી માટે, હિસ્ટ્રીને અલગ અલગ સબ્જેક્ટ ભણવા માટે ઉપનયન GPSCની ચેનલ સાથે જોડાયેલા રહો. મળશું નેક્સ્ટ લેક્ચરમાં.